જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે છે એ ચેપ્ટર નંબર 5 એટલે કે પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. એના અમુક MCQs નું સોલ્યુશન મેળવ્યું આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રકરણમાં આપણે જવું છે, જેનું નામ છે તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. તત્વનું જે અલગીકરણ કરવામાં આવે છે તો એના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો શું છે એ આપણે આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો ભણવું છે. પણ એની પહેલા આપણે વાત કરીએ કે આ ધાતુ કર્મ વિધિ છે ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, જ્યાંથી જુદી જુદી ધાતુ કર્મની વિધિઓની છે એ શરૂઆત થઈ. ધીમે ધીમે છે ધાતુ કર્મ વિધિની છે શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો, અને એમાં છે એ નવી નવી તકનીકો દ્વારા છે સુધારા વધારા થતા ગયા. પણ આજે ધાતુ કર્મ વિધિ છે અત્યારે હાલની નવી તકનીકો નથી વિદ્યાર્થી મિત્રો. પ્રાચીન સમયની ઘણી જૂની સંસ્કૃતિ પરથી જે નવી નવી તકનીકો શોધવામાં આવી, તો એમાં ભારતનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો ભારતનો આમ તો કહી શકીએ તો સિંહ ફાળો રહેલો છે. આપણે જોઈએ કે આજથી ઘણા વર્ષો પહેલા પ્રાચીન સમયમાં છે એ પ્રાચીન 7 ધાતુઓ તરીકે ઓળખાતી ધાતુઓ કઈ તો સોનું, ચાંદી, તાંબુ, સીસુ, કલાઈ, લોખંડ અને પારો. આ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન 7 ધાતુ તરીકે છે એ ઓળખાય. પ્રાચીન 7 ધાતુઓ કે ત્યારે વિદ્યાર્થી મિત્રો સોના, ચાંદી, તાંબુ, સીસુ, કલાઈ, લોખંડ, પારો ખૂબ જ અગત્યની ધાતુ તત્વ તરીકે ઓળખાતા હતા. અને એની ધાતુ કર્મ વિધિ પણ ત્યારથી છે એની શરૂઆત થઈ ગઈ હતી. જુદો જુદો સંસ્કૃતિનો સમયગાળો હતો એ પ્રમાણે ધાતુ કર્મ વિધિને છે એને આધીન નામ આપવામાં આવતા. તમે વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણોમાં ભણી ગયા હશો લોહ યુગ. એક એવો યુગ હતો કે જેને લોહ યુગ તરીકે છે શું કરવામાં આવતું હતું, ઓળખવામાં આવતો હતો. તો લોહ યુગ કેમ ઓળખવામાં આવતો હતો તો કે લોખંડનો એ સમયમાં આયર્ન ધાતુનો છે સૌથી વધુ ઉપયોગ થતો હશે, એટલે એને લોહ યુગ તરીકે ઓળખવામાં આવતો. તો આમ ધાતુના અલગીકરણમાં પ્રાચીન સંસ્કૃતિ ખૂબ જ સંકળાયેલી છે. ભારતે 7000 વર્ષ અગાઉ ધાતુ કર્મ વિધિમાં પારંગતતા મેળવી હતી. આજથી વિદ્યાર્થી મિત્રો 7000 વર્ષ પહેલા જો ભારત છે એ ધાતુ કર્મ વિધિમાં છે ખૂબ જ શું મેળવી હતી, પારંગતતા છે એ મેળવી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારતીય ઉપખંડમાંના બલુચિસ્તાન કે જ્યારે ભારત દેશ આઝાદ નહોતો, કે ભારત દેશમાં છે બલુચિસ્તાન આવતું હતું, તો ત્યારે એ સમયમાં મળી આવેલ તાંબાના મણકા 6000 BC સમયે તાંબાના મણકા છે જે ને માણેક અને નીલમ તરીકે છે ઓળખવામાં આવતા. તો આજે તાંબુ મળી આવ્યું વિદ્યાર્થી મિત્રો એ એની કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ નહોતું કરવામાં આવ્યું, એને છે એ ડાયરેક્ટ છે શું કરવામાં આવતું હતું, મેળવવામાં છે આવ્યું. તો આ પણ એક સરસ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે એના પછીની સંસ્કૃતિની વાત કરી કે ચાલ્કોલિથિક સંસ્કૃતિ. તો આજે તાંબાના માણેકો મેળવવામાં આવ્યા હતા એ જે સંસ્કૃતિ હતી વિદ્યાર્થી મિત્રો એને ચાલ્કોલિથિક સંસ્કૃતિ તરીકે છે એને ઓળખવામાં આવતી હતી. એટલે કે ચાલ્કોલિથિક સંસ્કૃતિનો ઉપયોગ છે ધાતુ કર્મ વિધિમાં થતો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો કે ભારત સ્ટીલ ઉદ્યોગમાં ખૂબ જ પારંગતતા મેળવી હતી. ભારતે છે એ સમયમાં સ્ટીલ ઉદ્યોગમાં ખૂબ જ પારંગતતા મેળવી હતી, એટલા માટે એને વન્ડર મટીરીયલ ઓફ ધ ઓરિયન્ટ તરીકે ઓળખવામાં આવ્યું.
આવું ક્યારેક છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય પૂછાઈ જાય કે વન્ડર મટીરીયલ ઓફ ધ ઓરિયન્ટ કેમ ભારતને ઓળખવામાં આવે છે. ઓકે, જનરલ નોલેજ માટે છે, આપણે જરૂરી છે. આપણે એક્ઝામમાં પૂછાય કે ન પૂછાય, જનરલ નોલેજ માટેનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે વન્ડર મટીરીયલ ઓફ ધ ઓરિયન્ટ તરીકે ભારતને કેમ ઓળખવામાં આવ્યું. તો વન્ડર મટીરીયલ ઓફ ધ ઓરિયન્ટ તરીકે એટલા માટે ઓળખવામાં આવ્યું કારણ કે ભારતને છે એ સ્ટીલ ઉદ્યોગમાં ખૂબ જ પારંગતતા મેળવી હતી, ખૂબ જ આગળ હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ દિલ્હીમાં જે લોહ સ્તંભ આવેલો છે તે આપણને ખબર છે કે લોહ સ્તંભ હજી પણ છે એને કાટ લાગો એવા કોઈ કિસ્સાઓ બહુ જ ઓછા છે. કેમ આવું થયું? તો આપણે હમણાં જ વાત કરી કે ભારત છે પ્રાચીન સંસ્કૃતિ છે એ ધાતુ કર્મ વિધિમાં ખૂબ જ પારંગતતા ધરાવતો હતો. તો એ સમયે 5મી સદી પહેલા દિલ્હીમાં જે લોહ સ્તંભ આવેલો છે એની સ્થાપના થયેલી છે. તો એ 5મી સદી એટલે ઘણા વર્ષો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, અને હજી એ લોહ સ્તંભ અડીખમ ત્યાં ઊભો છે. કેમ ઊભો છે? તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે એની અંદર લોખંડ ઉપરાંત Fe ઉપરાંત અન્ય ધાતુ અધાતુઓ છે એ ઉમેરવામાં આવી છે. કઈ ધાતુઓ છે? તો કે 0.15% કાર્બન છે, 0.05% છે સિલિકોન છે, 0.05% છે મેંગેનીઝ છે, 0.25% ફોસ્ફરસ છે, and 0.005% નિકલ છે, and 0.03% છે કોપર, અને 0.02% છે નાઇટ્રોજન. તો આવી ધાતુ અને અધાતુઓનું મિશ્રણ કરીને કે છે એ શું બનાવવામાં આવ્યો તો લોહ સ્તંભ. દિલ્હીમાં જે લોહ સ્તંભ છે આજથી 5મી સદી પહેલા તો આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આપણી ધાતુ કર્મ વિધિનું એક ઉદાહરણ છે કે ત્યારે પ્રાચીન સમયમાં એક સારી એવી કર્મ વિધિ દ્વારા સારી એવી ધાતુનું ઉત્પાદન કરવામાં આવતું હતું. એવી જ વાત કરીએ કે ભારત સૌપ્રથમ દેશ હતો કે જે ઝીંકના નિસ્યંદનમાં પારંગતતા મેળવી હોય. ભારત સૌપ્રથમ એવો દેશ હતો કે જે ઝીંકનું છે એ શું કરતો હતો? નિસ્યંદન છે એ કરતો હતો. આમ ભારત છે એ ધાતુ કર્મ વિધિમાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આગળ રહેલો દેશ છે. ઈસવીસન 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ ઘણા બધી નવી તકનીકો છે આવી અને ધાતુ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો. નવી ટેકનોલોજી છે આવી અને નવી તકનીકો દ્વારા ધાતુ ઉત્પાદનમાં ભારત દેશ અન્ય દેશોની સરખામણીમાં ઘણો છે આગળ રહ્યો છે. તો આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ધાતુનું પ્રાપ્તિ સ્થાન, ધાતુની કર્મવિધિ, કેવી પ્રકારની કર્મવિધિ છે એ સમજવાનું છે. પણ એ સમજતા પહેલા જે મેં તમને સામાન્ય જે ઇતિહાસ આપ્યો એ સામાન્ય ઇતિહાસ આપણે એક એનિમેશન દ્વારા છે એ જોશું. તો હવે આગળ છે તમને એનિમેશન બતાવવામાં આવશે. તો એ એનિમેશન છે એ સરસ રીતે છે એ તમારે નિહાળવાનું રહેશે. ચેપ્ટર 6 તત્વોના અલગન એટલે કે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. જનરલ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોસેસીસ ઓફ આઇસોલેશન ઓફ એલિમેન્ટ્સ. સંસ્કૃતિનો ઇતિહાસ પ્રાચીન નમૂનાઓમાં ઉપયોગ થયેલી ધાતુઓ સાથે ઘણી રીતે સંકળાયેલ છે. માનવ સંસ્કૃતિના જુદા જુદા સમયગાળાને જુદી જુદી ધાતુઓના નામ આપવામાં આવ્યા છે. તેણે શસ્ત્રો, સાધનો, આભૂષણો, વાસણો વગેરે આપ્યા છે અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ કર્યું છે. ધાતુઓ જેને કેટલીક વખતે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ કહેવામાં આવે છે. સોનું, તાંબુ, ચાંદી, સીસું, કલાઈ, લોખંડ અને પારો છે. વળી ઔદ્યોગિક ક્રાંતિ પછી આધુનિક ધાતુ કર્મવિધિનો વિકાસ ઘાતાંકીય રીતે થયો છે. અહીં તે નોંધવું રસપ્રદ છે કે ધાતુ કર્મવિધિમાંની ઘણી સંકલ્પનાઓના મૂળ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાની પ્રાચીન પદ્ધતિઓમાં રહેલા છે. ભારત 7000 વર્ષો અગાઉથી
ધાતુકર્મ વિધિના કૌશલ્યોની પ્રણાલીમાં સમૃદ્ધ હતું. ભારતીય ધાતુકર્મ વિધિના ઇતિહાસ માટે બે અગત્યના સ્ત્રોતો પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ અને સાહિત્યિક પુરાવાઓ છે. ધાતુનો પ્રથમ પુરાવો ભારતીય ઉપખંડમાંના બલુચિસ્તાનમાં મેહગઢમાંથી આશરે 6000 BCE સમયનો મળી આવેલો તાંબાનો મણકો છે. રાજસ્થાનના ખેતરોની પૌરાણિક ખાણોમાંથી અને હરિયાણાના મીઠા થાળમાંથી મળેલા હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ અને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પથરાયેલા 8 સ્થાનોમાંથી મળેલા કોપરના નમૂનાના વર્ણાપટ મિતીય અભ્યાસ ભારતમાં કોપર ધાતુકર્મ વિધિ ઉપખંડમાંના ચાલ્કોલિથિક સંસ્કૃતિનો સમય સાબિત કરે છે. ભારતીય ચાલ્કોલિથિક તાંબાની વસ્તુઓ મહદ અંશે ભારતીય રીતે બનાવેલી હોય તેવી સંભાવના જણાય છે. વસ્તુઓ બનાવવા માટેની ધાતુના નિષ્કર્ષણ માટેની કાચી ધાતુ અરવલ્લી પર્વતમાળામાં નિક્ષેપિત કાચી ધાતુ ચાલ્કોપાઇરાઇટમાંથી મેળવવામાં આવી હતી. તામ્રપત્રો અને શિલાલેખોમાંથી લખાણના એકત્રીકરણ કરીને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પૂર્વ શતક દરમિયાન સંકલન અને પ્રકાશન કરવામાં આવ્યું છે. રાજવી એટલે કે રોયલ દસ્તાવેજોને તાંબાના પત્રામાં કોતરવામાં આવતા હતા એટલે કે તામ્રપત્ર. સૌ પ્રથમ જાણીતું તામ્રપત્ર મૌર્ય સમયનો દસ્તાવેજ છે જે દુષ્કાળ રાહત પ્રયાસો દર્શાવે છે. તે ભારતમાં પૂર્વકાલીન અશોક બ્રાહ્મી શિલાલેખો પૈકીનો એક છે. હડપ્પાના લોકોએ ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત તેમની મિશ્ર ધાતુ ઇલેક્ટ્રમનો પણ ઉપયોગ કરતા હતા. અનેક પ્રકારના ઘરેણાં એટલે કે આભૂષણો જેવા કે હાર એટલે કે પેન્ડન્ટ, બંગડીઓ, કડિયું એટલે કે બીડ્સ અને વીંટીઓ સિરેમિક અથવા કાંસાના પાત્રો એટલે કે પોસ્ટમાં જોવા મળેલા છે. અગાઉ ગોલ્ડ અને સિલ્વરના ઘરેણાં સિંધુ ખીણના સ્થળો જેવા કે મોહેન્જો-દડો 3000 BCE માં પણ મળેલા છે. આ બધા નેશનલ મ્યુઝિયમમાં નવી દિલ્હીમાં મૂકવામાં આવ્યા છે. ભારતની એક વિશિષ્ટતા એટલે કે ડિસ્ટિંક્શન એ છે કે તેમાં કર્ણાટકની માસ્કી વિસ્તારમાં આવેલી દુનિયાની સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ છે જે કાર્બન ડેટિંગના અભ્યાસ અનુસાર પ્રથમ સહસ્ત્રાબ્દી અવધિ એટલે કે મિલેનિયમ BCEની મધ્યમાં સમય દર્શાવે છે. ઋગ્વેદના સ્ત્રોતો ભારતમાં કાંપવાળી એટલે કે એલ્યુવાયલ ગોલ્ડ નિક્ષેપની જગ્યાઓ દર્શાવે છે. પ્રાચીન સમયમાં સિંધુ નદી ગોલ્ડનો એક અગત્યનો સ્ત્રોત હતો. એ રસપ્રદ છે કે કાંપવાળું ગોલ્ડ આધુનિક સમયમાં પણ નોંધવામાં આવેલ છે. એવું હાલમાં નોંધવામાં આવ્યું છે કે માન સરોવરના વિસ્તારમાં અને થોક્યાલુંગમાં ગોલ્ડની મોટી ખાણો છે. પાલી લખાણ અંગુતારા નિકાયમાં કાંપવાળી સુવર્ણરજ એટલે કે ગોલ્ડ ડસ્ટમાંથી અથવા કણમાંથી ગોલ્ડની પુનઃપ્રાપ્તિ એટલે કે રિકવરીનો ઉલ્લેખ કરે છે. વૈદિક લખાણોમાં પણ ગોલ્ડના શુદ્ધિકરણના પુરાવા પ્રાપ્ય છે. 3જી અથવા 4થી સદી BCEમાં મૌર્ય યુગમાં લખાયેલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ ખાણો અને ખનિજો અંગેના લાંબા વિભાગમાં રાસાયણિક પદ્ધતિઓ વિશેની માહિતી દર્શાવે છે જેમાં ગોલ્ડ, સિલ્વર, કોપર, લેડ, ટીન અને આયનની કાચી ધાતુઓનો સમાવેશ કરવામાં આવેલ છે. કૌટિલ્ય અનેક પ્રકારના ગોલ્ડનું વર્ણન કરે છે જેને રસવિદ્યા કહે છે જે કુદરતી રીતે મળતું ગોલ્ડ દ્રાવણ છે. કાલિદાસે પણ આવા દ્રાવણો વિશે જણાવેલ છે. એ નવાઈની વાત છે કે લોકોએ આવા દ્રાવણોને કેવી રીતે ઓળખી કાઢ્યા. ગંગાની ખીણ અને વિદર્ભની ટેકરીઓમાંના મધ્ય ભાગમાં તાજેતરના ખોદકામ પરથી એમ દર્શાવવામાં આવે છે કે 1800 MCE જેટલા અગાઉના સમયમાં ત્યાં લોખંડની નીપજ્યું હશે. ઉત્તર પ્રદેશ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા તાજેતરના ખોદકામમાં લોખંડની ભવ્યો, કલાકૃતિઓ, ટ્વિયર અને સ્લેગના સ્તર મળી આવ્યા છે. રેડિયો કાર્બન ડેટિંગ તે વસ્તુઓનો સમયગાળો 1800 અને 100 BCE વચ્ચેનો છે તેવો નિર્દેશ કરે છે. ખોદકામના પરિણામો સૂચવે છે કે લોખંડ પ્રગલન એટલે કે સ્મેલ્ટિંગ
અને લોખંડની કલાકૃતિઓના ઉત્પાદન વિશે પૂર્વીય વિંધ્યમાં સારી એવી જાણકારી હશે અને તે અગાઉના દ્વિતીય સહસ્ત્રાબ્દીમાં પણ મધ્ય ગંગાના મેદાનોમાં ઉપયોગમાં હશે. લોખંડની કલાકૃતિઓના જથ્થા અને તેમના પ્રકાર તથા ટેકનિકલ પ્રગતિ એટલે કે એડવાન્સમેન્ટ સૂચવે છે કે લોખંડનું કાર્ય અગાઉના સમયથી દાખલ થયેલ હોવું જોઈએ. પુરાવા છે કે દેશના અન્ય ભાગોમાં અગાઉથી લોખંડના કાર્યના વિકાસ માટે એક સ્વતંત્ર કેન્દ્ર હતું. લોખંડનું પ્રગલન અને લોખંડનો ઉપયોગ દક્ષિણ ભારતના મહાપાષાણી એટલે કે મેગાલિથિક સંસ્કૃતિમાં પણ વિશેષ કરીને પ્રસ્થાપિત થયેલ છે. ગળતર લોખંડના ગળતર એટલે કે ફોર્જિંગમાં ભારત પ્રથમ સહસ્ત્રાબ્દી સીઈમાં ટોચ ઉપર હોવું જોઈએ. ગ્રીક અહેવાલ ભારતમાં ક્રુસિબલ પદ્ધતિથી સ્ટીલનું ઉત્પાદન દર્શાવે છે. આ પદ્ધતિમાં લોખંડ, ચારકોલ અને કાચને એક સાથે ક્રુસિબલમાં મિશ્ર કરવામાં આવતા હતા. આધુનિક ગુણવત્તાવાળા સ્ટીલના ઉત્પાદન માટે ભારત એક મુખ્ય એટલે કે મેજર નાવીન્ય લાવનાર તરીકે હતું. ભારતીય સ્ટીલને વન્ડર મટીરિયલ ઓફ ધી ઓરિયન્ટ કહેવામાં આવતું. રોમન ઇતિહાસકાર ક્વિન્ટસ કાર્ટિયસે નોંધ્યું છે કે તક્ષશિલા 326 BC ના પોરસે મહાન સિકંદરને આપેલી ભેટોમાંની એક 2.5 ટન વુડ્સ સ્ટીલ હતી. વુડ સ્ટીલ પ્રાથમિક રીતે વધુ પ્રમાણમાં કાર્બન 1.0 to 1.9% ધરાવતું સ્ટીલ છે. વુડ્સ ઉક્કુ શબ્દનો અંગ્રેજી અનુવાદ છે જે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સ્ટીલ માટે વપરાય છે. સાહિત્યિક અહેવાલો સૂચવે છે કે ભારતીય ઉપખંડના દક્ષિણ ભાગમાંથી ભારતીય વુડ સ્ટીલની યુરોપ અને આરબ પ્રદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. તે મધ્ય પૂર્વમાં અગ્રેસર એટલે કે પ્રોમિનન્ટ બન્યું. તેને દમાસસ સ્ટીલ નામ આપવામાં આવ્યું. માઇકલ ફેરાડેએ લોખંડને અનેક પ્રકારની ધાતુઓ જેમાં ઉમદા ધાતુઓનો સમાવેશ કરાયેલ છે તેની સાથે મિશ્ર કરી તેના જેવી જ એટલે કે ડુપ્લિકેટ મિશ્ર ધાતુઓ બનાવવા પ્રયત્ન કરેલા પરંતુ નિષ્ફળ રહ્યા હતા. જ્યારે લોખંડની અયસ્કને ઘન સ્વરૂપમાં ચારકોલનો ઉપયોગ કરી રિડક્શન કરવામાં આવે છે ત્યારે છિદ્રાળુ લોખંડના ચોસલા એટલે કે બ્લોક બને છે. આથી રિડક્શન પામેલા લોખંડના ચોસલાને છિદ્રાળુ લોખંડના ચોસલા કહેવામાં આવે છે. આ પદાર્થમાંથી ગરમ ગળતર દ્વારા છિદ્રાળુતા દૂર કરીને કોઈપણ ઉપયોગી વસ્તુ મેળવી શકાય છે. આ રીતે મેળવેલા લોખંડને ગળતર લોખંડ કહે છે. ગળતર લોખંડનું આશ્ચર્યજનક ઉદાહરણ પ્રાચીન ભારતમાં બનાવેલ જાણીતો લોહસ્તંભ છે. તેને દિલ્હીમાં હાલની સ્થિતિમાં છે. તેઓ 5મી સદી સીઈમાં સ્થાપિત કરવામાં આવેલો. તેના પર કોતરેલું સંસ્કૃત ભાષામાંનું લખાણ સૂચવે છે કે ગુપ્ત યુગ દરમિયાન તેને અન્ય કોઈ જગ્યાએથી અહીંયા લાવવામાં આવ્યો હતો. તેનું સરેરાશ સંગઠન એટલે કે વજન પર્સન્ટેજમાં દર્શાવે છે કે સ્તંભના ઘડતર લોખંડમાં લોખંડ ઉપરાંત 0.15% સી, 0.05% એસઆઈ, 0.05% એમએન, 0.25% પી, 0.005% એનઆઈ, 0.03% સીયુ અને 0.02% એન હાજર છે. આ સ્તંભની સૌથી અગત્યની બાબત એ છે કે 1600 વર્ષથી વાતાવરણમાં ખુલ્લો રહેલો હોવા છતાં ક્ષારણનું કોઈ ચિહ્ન દેખાતું નથી. સ્લેગમાંથી ચારકોલના રેડિયો કાર્બન રેટિંગ પરથી પુરવાર થયું છે કે મેઘાલયની ખાસી ટેકરીઓમાં સતત પ્રગલન થાય છે. આ સ્લેગનું સ્તર 353 BCE થી CE 128ના સમયનું છે. આ અભ્યાસ સૂચવે છે કે ઉત્તર પૂર્વ ભારતના સમગ્ર વિસ્તારમાં લોખંડ પ્રગલનના પ્રાચીન સ્થળો છે. અગાઉના લોખંડ અયસ્કના ખોદકામના અવશેષો અને લોખંડનું ઉત્પાદન અત્યારે હાલમાં પણ ખાસી ટેકરીઓની દ્રશ્યભૂમિ એટલે કે લેન્ડસ્કેપમાં જોવા મળે છે. બ્રિટિશ પ્રકૃતિવિદો એટલે કે નેચરલિસ્ટ જેમણે પૂર્વ 19મી સદીમાં મેઘાલયની મુલાકાત લીધી હતી તેમણે ખાસી ટેકરીઓના ઉપરના ભાગમાં લોખંડ ઉદ્યોગના વિકાસનું વર્ણન કરેલ છે. રાજસ્થાની ઝાવર ખાણોમાં 6ઠ્ઠી અથવા 5મી BCE દરમિયાનના ઝિંકના ઉત્પાદનના પુરાતત્વીય પુરાવા મળી આવેલ છે. ભારત સૌ પ્રથમ દેશ હતો જેણે ઝિંકના નિસ્યંદન અંગેની પારંગતતા મેળવી હતી.
નીચા ઉત્કલન બિંદુને કારણે ઝિંકની અયસ્કનું પ્રગલન કરવામાં આવે છે ત્યારે ઝિંક બાષ્પમાં ફેરવાય છે. શુદ્ધ ઝિંક વ્યવહારદક્ષ એટલે કે સોફિસ્ટિકેટેડ અધોમુખ એટલે કે ડાઉનવર્ડ નિસ્યંદન પ્રવિધિથી ઉત્પન્ન કરી શકાય છે, જેમાં બાષ્પને નીચેના સંગ્રહ પાત્ર એટલે કે કન્ટેનરમાં સંઘનિત કરવામાં આવે છે. આ પદ્ધતિ પારાને પણ લાગુ પાડવામાં આવી હતી. ભારતીય ધાતુ કર્મવીરો આ પ્રવિધિમાં નિષ્ણાત હતા. આનું 14મી સદીના સંસ્કૃત લખાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભારતીયોને પારા વિશેનું જ્ઞાન હતું. તેઓએ તેનો વૈદકીય હેતુ માટે ઉપયોગ કર્યો હતો. ખોદકામ અને ધાતુકર્મ વિધિના વિકાસમાં બ્રિટિશ સંસ્થાનિક યુગ દરમિયાન અધોગતિ એટલે કે ડિક્લાઇન આવી હતી. 19મી સદીમાં ફરી રાજસ્થાનની ખાણો જે લગભગ લુપ્ત થવા આવેલી હતી તેને લગભગ છોડી દેવામાં આવેલી તેના ખોદકામમાં વેગ આવ્યો. 1947માં જ્યારે ભારતે આઝાદી મેળવી ત્યારે વિજ્ઞાન વિશેના યુરોપીય સાહિત્યે પોતાની મેળે દેશમાં ધીમે ધીમે માર્ગ શોધી કાઢ્યો હતો. આમ પશ્ચાત સ્વાતંત્ર્ય એટલે કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ યુગમાં ભારત સરકારે રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયાની શરૂઆત જુદી જુદી વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાઓની સ્થાપના દ્વારા કરી.